માધવ, આપણે કાલ વાર્તામાં જોયું કે કંસ છે એ દેવકીને મારતા હતા. વળી કંસનો હાથ તલવાર ઉગાવવામાં તત્પર બન્યો. પાછી એણે તલવાર કાઢી. દેવકી તો હેપતાઈ ગઈ અને ફફડવા લાગી. ખૂબ ધ્રુજતી હતી અને બહુ બીક લાગતી હતી કંસથી. વળી વસુદેવ કંસને વિનવવા લાગ્યા. એટલે એને મનાવતા હતા વસુદેવ કંસને. તમારી વાત ખોટી નથી. એને એમ કીધું કે તમારી વાત ખોટી નથી, પણ મારી એક અરજ છે. તમને દેવકીના સંતાનોથી ભય છે ને, તો હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે દેવકીને સંતાન થશે ત્યારે ત્યારે અમે એ સંતાન તમને આપીશું. એ સંતાનનું તમે જે કરવું હોય એ કરજો. બસ મારી આટલી અરજ સ્વીકારો તો તમારી બહેન દેવકી જીવતી રહે, તમારો ભય પણ દૂર થાય અને અમારું લગ્ન જીવન પણ બચી જાય. વસુદેવની વાત સાંભળીને કંસ વિચારમાં પડી ગયો. એનું હૃદય થોડુંક પીગળું. વસુદેવની આંખમાં આંખ પોરવીને કંસ બોલ્યો, દેવકીને હું જીવતી તો જવા દઉં, પણ તમારે તમારું વચન પાળવું પડશે. દેવકીના બધાય બાળકો મને સોંપવા પડશે, એટલે મને આપી દેવા પડશે તમારે. એને ઓલી આકાશવાણી નહોતી સાંભળી કે 8મું સંતાન એટલે એનો જે 8મો દીકરો કે દીકરી આવે ને એ કંસને મારી નાખશે, એવી આકાશમાંથી એવી આકાશવાણી થઈ હતી. એટલે આકાશવાણી? હા. તો એમાંથી એવું કોણ બોલતું હોય? એ આકાશમાંથી એવું કોક બોલ્યું તો કંસ તો બી ગયો. પછી વસુદેવે એમ કીધું કે હું તમને મારા બધાય સંતાન આપી દઈશ, જે દીકરો આવે કે દીકરી હું તમને બધા આપી દઈશ. એટલે પછી કંસે કીધું કે હું એ કઈ બાળકોને જીવતા નહીં છોડું, વચન. એટલે બે એને વચન આપ્યું. એ બે એકબીજા વાત કરીને એ ટોપિક પૂરો કરી નાખ્યો. વસુદેવે કંસને વચન આપ્યું. કંસે દેવકીને છોડી મૂકી. વસુદેવ અને દેવકી પછી પોતાના ઘરે ગયા. કંસને કેમેય ચેન નહોતું પડતું. એને આમ અંદરથી બસ એ બીક જ લાગતી હતી. એને ઓલા બધા આમ પડઘા જ સંભળાતા હતા. એના કાનના પડદા પાસે જાણે હજી આકાશવાણીના શબ્દો આમ અથડાતા હોય એવું જ લાગ્યા રાખતું હતું એને. દેવકીનું 8મું સંતાન તને મારશે, દેવકીનું 8મું સંતાન તને મારશે, તને મારશે, તને મારશે. અંદરથી બસ એને જ થતું હતું. આજની આ વાર્તા પૂરી.